નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપી ની અંદર આપણે એસપી વિભાગમાં છેલ્લે ગયા સત્રની અંદર આપણે ચેપ્ટર નંબર 4 આવેદન પત્ર જેના વિશે આપણે અભ્યાસ કર્યો કે આવેદન પત્રમાં 6 કલમનો સમાવેશ થાય છે, બરાબર છે। એ ચેપ્ટર વિશે આપણે અભ્યાસ કર્યો હતો। ત્યાર પછી હવે આપણે ચેપ્ટર નંબર 5 નિયમન પત્ર આપણે આ ચેપ્ટરનો અભ્યાસ કરવો છે કે ભાઈ નિયમન પત્ર એટલે શું। આપણે છેલ્લા જેને કહેવાય કે આ સત્રમાં છેલ્લા આપણે વાણિજ્ય પત્રનું સ્વરૂપ એટલે કે ચેપ્ટર નંબર જે 4 છે એ પૂર્ણ કર્યું હતું। હવે આમાં આપણે એસટી વિભાગના ચેપ્ટર નંબર 5 નિયમન પત્ર ભાઈ નિયમન પત્ર એટલે શું, બરાબર છે। આપણે આવેદન પત્ર વિશે આપણે અભ્યાસ કર્યો કે આવેદન પત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, જેમાં આપણે 6 કલમ જે આવેદન પત્રની છે એ આપણે કલમ વિશે આપણે અભ્યાસ કર્યો હતો કે નામની કલમ, મૂડીની કલમ, ધ્યેયની કલમ, આવી બાબતો વિશે આપણે ચર્ચા કરી। આપણે જાણીએ છીએ કે કંપની જે છે એ વિશિષ્ટ સ્વરૂપ છે, જેને કે કંપની સ્વરૂપ છે એ ધંધા ઉદ્યોગ એટલે કે વેપાર માળખાની અંદર એને એક અલગ વ્યક્તિત્વ મળ્યો છે, એટલે કે જીવંત વ્યક્તિ નથી કંપની, પણ કંપનીને આપણને ખબર છે કે કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થયેલ છે। કંપનીને કેવું વ્યક્તિત્વ પ્રાપ્ત થયેલ છે? કૃત્રિમ, કાયદાની દ્રષ્ટિએ, એટલે કે કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થયેલ હોવાથી કૃત્રિમ વ્યક્તિત્વ એને પ્રાપ્ત કરવા માટે એને અલગ અલગ દસ્તાવેજો જેને કહેવાય કે કંપની રજિસ્ટ્રાર પાસે જુદા જુદા પ્રકારની એને દસ્તાવેજોની નોંધણી કરવી પડે છે। એટલે કંપની પોતાના નામથી જેને કહેવાય કે જુદા જુદા કરાર કરી શકે છે, એટલે કે કંપની જે છે એને રજિસ્ટ્રાર પાસે જરૂરી જેને કે જે દસ્તાવેજો છે એ દસ્તાવેજોની નોંધણી કરાવી પડે છે, જેનાથી કંપનીને એક કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે, એટલે કંપની પોતાના નામે ઘણા બધા કરાર કરી શકે છે। એમાં આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું કે ભાઈ આવેદન પત્ર રજિસ્ટ્રાર ઓફિસે નોંધાવવું પડે, આવેદન પત્રમાં શું શું દર્શાવવામાં આવે એના વિશે આપણે ચર્ચા કરી કે આવેદન પત્રમાં આટલી કલમ હોય એ કલમ મુજબ એમાં જુદી જુદી બાબતો દર્શાવેલી હોય છે। એવી રીતે બીજો એક દસ્તાવેજ છે કંપનીમાં નિયમન પત્ર, જે નિયમન પત્ર એ પણ એક કંપનીનો દસ્તાવેજ છે જેની પણ કંપનીએ નોંધણી કરાવવી પડે છે। ક્યાં? તો કે કંપની રજિસ્ટ્રારની સમક્ષ। તો કે નિયમન પત્ર એટલે શું? તો કે નિયમન એટલે નિયંત્રણ કરવું, નિયમન એટલે શું? નિયંત્રણ કરવું એવો ઉલ્લેખ થાય કે ભાઈ નિયમન એટલે શું કે કોઈ પણ બાબત પર નિયંત્રણ કરવું, જેને આપણે નિયમન કહેવાય। તો કે નિયમન પત્ર એટલે કે જે નિયંત્રણ કરવા માટે જે પત્ર તૈયાર થાય ટૂંકમાં એને કહેવાય નિયમન પત્ર। ટૂંકમાં કંપનીનું આંતરિક સંચાલન કરવા માટે નિયમન પત્ર તૈયાર કરવામાં આવે છે। કેવું સંચાલન કરવા માટે? તો કે આંતરિક સંચાલન કરવા માટે તો કે નિયમન પત્ર તૈયાર થાય છે। નિયમન પત્રનો સરળ શું થયો? નિયમન એટલે નિયંત્રણ કરવું, તો કે નિયંત્રણ કરવું એનો મીનિંગ નિયમનમાં મીનિંગ એવો થાય છે। હવે આપણે નિયમન પત્રનો અર્થ જોઈએ તો કે નિયમન પત્રની વ્યાખ્યા શું એવી છે? તો કે નિયમન પત્રની કંપની ધારા 2013 મુજબ એવી વ્યાખ્યા એવી છે કે ભાઈ નિયમન પત્ર એટલે તો કે આ પહેલાના કંપની ધારા મુજબ તૈયાર કરેલા કે વખતો વખત ફેરફાર કરેલા નિયમન પત્ર। તો કે નિયમન પત્ર એટલે શું? કે આ પહેલાના કંપની ધારા મુજબ તૈયાર કરેલા, તો કે કંપની ધારા 2013 મુજબ એવી વ્યાખ્યા કે આ પહેલા તો કે 2013 ના કંપની ધારા પહેલા જે કંપની ધારો હતો એ મુજબ તો કે તૈયાર કરેલ, એટલે કે કોઈ પણ દસ્તાવેજ તૈયાર કરે અને એમાં વખતો વખત ફેરફાર કરેલા નિયમન પત્ર, એટલે કે સમય મુજબ વખતો વખત તો કે આમાં તો કે ફેરફાર કરેલા નિયમ એટલે આર્ટિકલ્સ, એટલે જેના ટૂંકમાં તમને સમજ આપું
તો આપણી જે જુદી જુદી કલમો છે, બરાબર છે, આ કલમો જે દસ્તાવેજ આપણે બંધારણ આપણું પણ પ્રથમ રૂપમાં બંધારણ કે ભાઈ એક દસ્તાવેજ છે જે દસ્તાવેજ કંપની દ્વારા મુજબ તૈયાર કર્યો, એમાં કંપનીના નિયમો દર્શાવે કે જેનાથી કંપની ઉપર નિયંત્રણ રાખી શકાય, શેર બહાર પાડવા અંગેની ચર્ચા કરેલી હોય, સંચાલકોની નિમણૂક અંગે આપણે જોઈ શકીએ જોગવાઈઓ કે સંચાલકો કેવી રીતના નિમણૂક કરવા, સભા કેવી રીતના બોલાવવી, કેટલી મૂડી લાવી શકાય, બરાબર છે, જુદી જુદી જે કઈ કંપનીના જે કઈ નિયમો છે આ નિયમન પત્રમાં આંતરિક જે નિયમો છે, કર્મચારી નિમણૂક કેવી રીતના કરવી, એના માટે કેવી રીતના એનું મહેનતાણું ચૂકવવું, આ જુદા જુદા જે કઈ નિયંત્રણો છે, નિયમો છે કે આ નિયમન પત્રની અંદર તો કે દર્શાવેલા હોય છે અને વખતો વખત ફેરફાર કરેલા પાછા નિયમ પત્ર, એટલે કે અમુક સમય માની કે એમાં કઈ પણ ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થાય તો એમાં પાછા ફેરફાર થાય, એટલે કે કોઈ પણ નિયમ હોય એમાં કઈ પણ ચેન્જીસ કરવાનો થાય કે ભાઈ એમાં કઈ પણ ફેરફાર, તો કે વખતો વખતના ફેરફાર કરેલા નિયમન પત્ર જેને શું કહેવાય છે, નિયમન પત્ર તરીકે ઓળખાય છે, એટલે કે આ પહેલાના કંપની દ્વારા મુજબ તૈયાર કરેલું કે વખતો વખત ફેરફાર કરેલા નિયમન પત્ર એને શું કહેવાય છે, નિયમન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે કંપની જે આંતરિક બાબત છે એનો વહીવટ કરવા માટે આંતરિક બહારનું નહીં, કંપનીનું સંચાલન કરવા માટેના નિયમ જે નિયમન પત્રમાં દર્શાવ્યા છે. તો બીજો એ લખે છે કે આર્ટિકલ્સ એટલે શું, નિયમન પત્ર, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે આવેદન પત્ર, આર્ટિકલ્સ એટલે નિયમન પત્ર, તો કે આર્ટિકલ્સ એટલે શું, કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતો નિયમોનો સમૂહ, તો કે કંપની જે આંતરિક વહીવટ છે, કંપની જે અંદરની બાબતોનો વહીવટ કરવા માટે તો કે જે નિયમો બનાવેલા હોય એ નિયમોનો સમૂહ એટલે નિયમન પત્ર, કે ભાઈ તમે કંપનીની આંતરિક બાબતનો વહીવટ કરવા માટે તમે જુદા જુદા નિયમો બનાવશો કે શેર કેવી રીતના બહાર પાડી શકાય, રૂપિયાનો બધો શેર કેવી રીતના જપ્ત કરવા, કેટલા સંચાલકો રાખવા, મેનેજરની નિમણૂક કેવી રીતના કરવી, એને મહેનતાણું કેટલું આપવું, ડિબેન્ચર કેવી રીતના બહાર પાડવા, વટાવથી શેર બહાર પાડી શકાય છે કે નહીં, બરાબર છે, જુદા જુદા જે કંઈ તમારા કંપનીના જે નિયમો છે આ નિયમોનો જે સમૂહ જૂથ એને કહેવામાં આવે છે નિયમન પત્ર. એટલે નિયમન પત્ર આપણે કેટલી વ્યાખ્યા જોઈ, બે, એક પહેલી અને એક બીજી. અને નિયમન પત્રનું કંપનીમાં મહત્વ શું છે, તો કે આપણે જોઈએ કે આર્ટિકલ્સ એ શું છે, તો કે આંતરિક વહીવટનો જેને કહેવાય કે આવેદન પત્રની વિરુદ્ધ જોગવાઈની વિરુદ્ધ ન હોઈ શકે, તો કે નિયમન પત્ર જે છે આંતરિક વહીવટનો દસ્તાવેજ કહી શકાય, આંતરિક અને નિયમો ટૂંકમાં નક્કી થાય છે. નિયમન પત્રમાં શું થાય છે, આંતરિક વહીવટના નિયમો જેને કે નક્કી કરવા છે, તો કે નિયમન પત્રની જોગવાઈ જે છે, તો કે નિયમન પત્રમાં તમે જે કંઈ નિયમો કે જે કંઈ જોગવાઈ કરો છો એ જોગવાઈ જેને કે આવેદન પત્ર જે આપણે તૈયાર કર્યું હોય અને કંપની ધારાનો જે કાયદો છે એ કાયદા વિરુદ્ધ હોવું જોઈએ ને એના બંધનમાં રહે, એટલે કે આવેદન પત્રની જોગવાઈ નિયમન પત્રના બંધન કરતા છે, એટલે કે તમે જે આવેદન પત્રમાં જે જોગવાઈ હોય એ જોગવાઈને અનુરૂપ તમારે નિયમન પત્રમાં જોગવાઈઓ દર્શાવવી છે કે એ મુજબ તમારે જેને કહેવાય કે નિયમો તૈયાર કરવાના થતા હોય છે. તો કે કંપની સાથે કામ પાડનાર દરેક વ્યક્તિ નિયમન પત્રની જોગવાઈ જાણવાનું અનુમાન કરવામાં આવે છે. આપણે ખબર છે આવેદન પત્ર પાયેલો દસ્તાવેજ છે જે નિયમન પત્રએ આંતરિક વહીવટ ચલાવવા માટેના નિયમો નક્કી કરે છે. તો કે જે આવેદન પત્ર શું છે એ મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. આવેદન પત્રને કેવો દસ્તાવેજ કીધો છે, મૂળભૂત. પરંતુ જ્યારે નિયમન પત્ર જે છે એ નિયમન પત્ર એ કંપનીના આંતરિક જે નિયમો એટલે કે કંપનીનો વહીવટ કઈ રીતે કરવો એના માટેના નિયમોનો જેને કહેવાય કે સમૂહ નિયમન પત્રને કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જે નિયમન પત્રનો આપણે મહત્વની વાત કરતા પેલું છે રોજબરોજના વહીવટનો ઉપયોગ. તો કે આવેદન પત્રમાં જે કંઈ કાર્યક્ષેત્ર દર્શાવેલ એ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને યોગ્ય વહીવટ અને સંચાલન કરવા માટે તો કે જરૂરી નીતિ નિયમોમાં દર્શાવેલ છે. નિયમન પત્રમાં શું હોય છે, તો કે આવેદન પત્રની જે કંઈ હોય એની મર્યાદામાં આવેદન પત્રમાં દર્શાવેલ
કંપનીનો રોજબરોજનો વહીવટ કઈ રીતના કરવો એના માટેના ટૂંકીમાં નિયમો દર્શાવે છે, જે નિયમોના આધારે તો કે આપણે કંપનીનો વહીવટ કરી શકીએ છીએ. એટલે કે નિયમન પત્ર શું છે, તેનો ફાયદો મહત્વ શું, તો કે રોજબરોજના વહીવટમાં ઉપયોગી બનશે. કેમ કે તમારે કંપનીનો જે રોજબરોજનો વહીવટ કરવો હોય એના માટે તમારે નિયમન પત્ર તમને ઉપયોગી બનશે. કેમ કે નિયમન પત્રમાં કંપનીનો વહીવટ કરવા માટેના નિયમો દર્શાવે છે, જેનાથી તમે એનું પાલન કરીને કંપનીનો સરળતાથી વહીવટ કરી શકો છો. ત્યાર પછી સેક્રેટરી માટે મહત્વ આપણે આમાં જોઈએ તો કંપની સેક્રેટરી, તો કે સેક્રેટરી માટે શા માટે મહત્વ છે, તો કે આપણને ખબર છે કે નિયમન પત્ર સેક્રેટરી માટે શા માટે અગત્યનું છે, તો કે કંપનીના રોજબરોજના જુદા જુદા શબ્દોનું અર્થઘટન કરવા માટે, એટલે કે કંપનીમાં સેક્રેટરી જુદા જુદા કાર્યો કરવા માટે નિયમન પત્રને ઉપયોગી છે. જેવા તો કે શેર વેચણી, જે આપણે કીધું શેર વેચણી કેવી રીતના કરવી. ત્યાર પછી હપ્તા, શેર જપ્તી, શેર ફેરબદલી, તો કે આ અંગેના જે નિયમો છે આ બધા નિયમો જેને કહેવાય કે નિયમન પત્રમાં દર્શાવેલા છે, જેના ઉપરથી તો કે સેક્રેટરી એનું કાર્ય કરી શકે. આ સિવાય તો કે હિસાબને લગતી વિગતો દર્શાવેલી એમાં સંચાલક મંડળ, સંચાલકોની નિમણૂક કેવી રીતના કરવી તે પછી સીએ ની નિમણૂક કેવી રીતના કરવી, એની સત્તા, એની ફરજો, આ બધી બાબતો જેને કહેવાય કે નિયમન પત્રમાં દર્શાવેલી હોય છે, જેનાથી સેક્રેટરીને માર્ગદર્શન મળી શકે. કે સેક્રેટરી માટે શા માટે નિયમન પત્ર ઉપયોગી છે, તો કે નિયમન પત્રમાં શેર વેચણી કઈ રીતના કે ભાઈ વધારે શેર મળી ગયા, અરજી આવી ગઈ, આપણે શેર વિશે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કરશું, બાદમાં પણ અભ્યાસ કરશું કે શેર કંપની બહાર પાડે તે શેરની અરજી જો વધારે આવે, જેટલા બહાર પાડ્યા હોય એના કરતા વધારે અરજી મળે તો શેર વેચણી કઈ રીતના કરવી. માં શેર વેચણીમાં જુદા જુદા પ્રકારો કે ભાઈ નાના શેરધારકોને શેર આપવા પડે, અમુક સંસ્થાઓને શેર આપવાના હોય, છૂટક રોકાણકારોને શેર આપવાનો એનો નિયમ હોય, જે કંપની દ્વારા નિયમ હોય કે દરેક વ્યક્તિને શેર ભાગે વેચવાનો હોય, કે તમે જે શેર બહાર પાડો છો એ શેરમાંથી દરેક વ્યક્તિને શેરની વેચણી કરવી પડશે, કે દરેક વ્યક્તિને શેર આપવા પડતા હોય છે. તમે જે શેર બહાર પાડો, માની લો કે તમે 1 લાખ શેર બહાર પાડ્યા, કેટલા શેર 1 લાખ, તો આ 1 લાખ શેર જુદા જુદા 4 વર્ગ હોય, નાના શેરધારક હોય, છૂટક રોકાણકાર હોય. નિયમ છે કે છૂટક રોકાણકારને ઓછામાં ઓછા 10% શેર આપવાના, એટલે કે 10,000 શેર તો ફરજિયાત છૂટક રોકાણકારોને જ મળવા જોઈએ. આની વિસ્તૃત ચર્ચા શેર વેચણી ધોરણ 12 ની અંદર તમે એસટીમાં અભ્યાસ કરશો કે શેર વેચણી કઈ રીતે કરવામાં આવે છે, એના સંદર્ભે ધોરણ 12 માં તમે અભ્યાસ કરશો કે જે શેર બહાર પાડે છે એ શેરની વેચણી કઈ રીતે સેટેલાઇટ કરવાની છે, બરાબર છે. એના માટે કયા કયા નિયમો શું કાંઈ એ બધી ચર્ચા આપણે ધોરણ 12 માં કરશું, બરાબર છે. અત્યારે શેર વેચણી આપણે સમજી લઈએ કે શેર વેચણી એટલે જે શેરધારકો શેરની અરજી કરે છે એને શેર કેટલા આપવા, કે ભાઈ 1000 શેર પર અરજી કરે તેને કેટલા શેર આપવા, પૂરા આપવા, 800 શેર આપવા, 500 શેર આપવા, એ પછી શેર હપ્તા કેવી રીતના મંગાવવા, આના વિશે ચર્ચા પણ ધોરણ 12 માં આપણે કરશું. શેર હપ્તા, તો કે જે શેર હોય છે એ શેરની માને તો શેરની કિંમત 10 રૂપિયા હોય, કેટલી હોય 10 રૂપિયા, તો કંપની આ 10 રૂપિયા એક સાથે ન મંગાવે, હપ્તા મંગાવે. અરજી કરો ને ત્યારે મંગાવે, મંજૂરી વખતે અમુક રૂપિયા મંગાવે, અમુક પ્રથમ હપ્તો મંગાવે, છેલ્લો હપ્તો મંગાવે,
આ રીતે કંપની હપ્તે રૂપિયા મંગાવે કે ભાઈ તમે અરજી કરી તો ભાઈ 3 રૂપિયા ભરો જેટલા શેર લે તમારા શેર મંજૂર થાય તો મંજૂરી હપ્તો પછી એ કંપનીને જરૂર પડે વળી હપ્તો મંગાવે તો કે હપ્તા વિશે આપણે વિગતે ચર્ચા ધોરણ 12 ની અંદર કરશું તો કે હપ્તા કઈ રીતના મંગાવવા એ પણ નિયમન પત્રમાં દર્શાવે ત્યાર પછી શેર જપ્તી અંગે શેર ફેરબદલી તો કે કોઈ શેરધારક માલિક હપ્તાને નાણાં ન ભરે તેના શેર જપ્ત કરે શેર પાછા ખેંચી લેશે આ શેર ફરીથી કઈ રીતના બહાર પડે કે માની લો કે શેર લીધા બે હપ્તા બે હપ્તો મંગાવ્યો તે રૂપિયા ભરતો નથી રૂપિયા આપણે કંપનીને ચૂકવતો નથી તો કંપની શું કરશે આના પર યોગ્ય કાર્ય કરશે એટલે કે આવા શેર જપ્ત કરી લે છે શું કરી લે છે કંપની જપ્ત શેર જપ્તી એટલે એના વિશે પણ વિગતે આપણે ધોરણ 12 ની અંદર અભ્યાસ કરશું ટૂંકમાં શેર જપ્ત જેના ઉપર હપ્તા નથી કર્યા એવા શેર જપ્ત કરી લેવા ટૂંકમાં આપણે બાઇક લીધો હોય હપ્તે આપણે હપ્તે બાઇક લઈ આપણે હપ્તા ન ભરી બાઇકના તો શું કરે કંપની આપણું બાઇક જપ્ત કરી લે શું કરી લે જપ્ત ને બીજાને વેચી દે ત્યાર પછી શેરની ફેરબદલી એ પણ આપણે ધોરણ 12 માં આખું ચેપ્ટર થયું શેર ફેરબદલી શેર ફેરબદલી શું કે ભાઈ આપણે શેર લીધા આપણે કોઈને શેર વેચવા માંગીએ છીએ શેર ફેરબદલી કરવી કે ભાઈ આપણે શેર નથી રાખવા તો શેર કોઈને વેચી દેવા તો શેર ફેરબદલી અંગે શું જોગવાઈ બધી નિયમન પત્રમાં દર્શાવેલ આ જોગવાઈના આધારે તો કે સેક્રેટરી અગત્યના નિર્ણય લેતો શું લેતો હોય એને ધ્યાનમાં લઈને સેક્રેટરી કહે કે અગત્યનો નિર્ણય લેતો છે કે આ બાબત માટે આ બધી ચર્ચા આપણે ધોરણ 12 માં વિગતે ચર્ચા કરવાની છે ત્યાર પછી હિસાબને લગતી વિગતો હોય સંચાલકોની નિમણૂક કઈ રીતના કરવી બરાબર સીએ ની નિમણૂક કઈ રીતના કરવી એની સત્તા અને ફરજ સીએસ એમડી ની નિમણૂક આવા જુદા જુદા જે અધિકારીઓ છે સંચાલકો હોય મેનેજર હોય આવા અધિકારી સેક્રેટરી કઈ રીતના નિમણૂક કરવી એને લગતી બાબતો પણ નિયમન પત્રમાં દર્શાવે જેનાથી સેક્રેટરી સરળતાથી એની નિમણૂક કરી શકે ત્યાર પછી શેરહોલ્ડર્સ માટે ઉપયોગી છે શા માટે તો કે આવેદન પત્ર જેના કે ઉદ્દેશોની પૂર્તિ માટે નિયમન પત્ર સહાયક બને છે શેરહોલ્ડર્સના હક અને જવાબદારી જેને કહેવાય કે નિયમન પત્રમાં દર્શાવેલ શેરહોલ્ડરના હક શું છે એની જવાબદારી શું છે એને કંપનીમાં કયા હક મળે છે શેરધારક આપણે કંપનીમાં શેર લીધા તો આપણને કંપનીમાં કયા હક પ્રાપ્ત થાય છે કે મત આપવાનો અધિકાર એટલે કે જુદા જુદા જે હક આપણને મળતા હોય છે એ શેરહોલ્ડર્સના હક મેળવવા માટે નિયમન પત્ર ઉપયોગી છે ત્યાર પછી વિવિધ સંબંધો નક્કી કરવા માટે તો કે કંપની અને સભ્યો વચ્ચે સંબંધ નક્કી થાય એ સંબંધી જેને કે નક્કી કરવા માટે નિયમન પત્ર ઉપયોગી છે અને કંપનીનું સ્વરૂપ નક્કી કરવા માટે કંપનીનું સ્વરૂપ એટલે શું કે કંપની કયા પ્રકારની છે જાહેર કંપની છે કે ખાનગી કંપની છે એ નિયમન પત્ર અનુસાર નક્કી થઈ શકે કે આ જે કંપની છે આપણે આવેદન પત્રની પર જાહેર કંપની પાછળ શું લાગે તો કે લિમિટેડ શબ્દ ખાનગી કંપની પાછળ શું શબ્દ લાગે તો કે પ્રાઇવેટ લિમિટેડ એટલે કે કંપનીનું સ્વરૂપ નક્કી કરવું તો કંપની કયા પ્રકારની છે ખાનગી કંપની છે કે જાહેર કંપની એ નક્કી તો કે કેના પરથી થાય તો કે નિયમન પત્ર પરથી નક્કી એટલે કે નિયમન પત્ર એના માટે પણ ઉપયોગી છે બરાબર છે તો કે આટલી બાબતો માટે જેને કહેવાય કે નિયમન પત્ર જે છે તે ઉપયોગી નીવડે છે બરાબર છે ચાલો આ પ્રશ્નમાં તમને કાંઈ પણ પ્રશ્ન હોય ક્વેરી હોય ક્વેશ્ચન્સ હોય તો તમે મને પૂછી શકો છો ચાલો નિયમન પત્રનો અર્થ અને નિયમન પત્રનું મહત્વ આપણે આ મુદ્દા વિશે આપણે અભ્યાસ કર્યો કે નિયમન પત્ર એટલે શું અને તેનું મહત્વ શું રહેલું છે નિયમન પત્રનું મહત્વ શું છે એ સંદર્ભે આપણે ચર્ચા કરી ચાલો આમાં તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો એમાં સેક્રેટરી માટે જે આપણા બધા શબ્દો જે છે આની આપણે વિગતે ચર્ચા ડીપની અંદર જેને કહેવાય કે વિસ્તૃત ચર્ચા ધોરણ 12 ની અંદર આપણે કરવાની થશે ધોરણ 12 માં આ બધા મુદ્દાઓના જેને કે આખા ચેપ્ટર છે બરાબર છે ચેપ્ટરમાં આખા મુદ્દા સમાવિષ્ટ કરેલા છે બરાબર છે ત્યારે આપણે એના વિશે વિસ્તૃત ચર્ચા કરશું બરાબર છે એટલે આમાં કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કહી શકો છો
બરાબર છે. ચાલો કોઈને કઈ ક્વેશ્ચન્સ? ઓકે.